અમેરિકાના વર્જિનિયામાં વધુ બે ગુજરાતીની હત્યા કરવામાં આવી છે। એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા પુત્રીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના બે સભ્યોની હત્યા થઈ છે। અશ્વેત શખ્સે 56 વર્ષીય પિતા અને 24 વર્ષીય દીકરી પર ફાયરિંગ કર્યું હતું। અમેરિકા પોલીસે ગોળીબાર કરનાર શખ્સને ઝડપી લીધો છે। રાત્રે શોપ ખુલ્લી કેમ નથી રાખતા કહીને ગોળી મારી દીધી હતી। છેલ્લા 7 વર્ષથી પરિવાર વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો। 3 દીકરીઓ પૈકી એક અમેરિકા, બીજી કેનેડા, ત્રીજી અમદાવાદમાં। જે રીતે ઘટના બાદ દીકરી અને જમાઈ તેમજ ભત્રીજો અમેરિકા પહોંચ્યા હતા। અમેરિકા ત્યાં આગળ શું હતું કે અમને તો કારણ કે ત્યાંના તો કોઈ નંબર કે અમારી જોડે છે જ નહીં, પણ પછી ત્યાંની આ મીડિયા દ્વારા બધા સમાચાર જે બધા જોવા માંડ્યા બધા, એટલે એમાંથી બધી માહિતી કે આ તમારા પ્રદીપભાઈને આવું થયું। એટલે પછી અમે એની બેબીનો કોન્ટેક્ટ કર્યો, તો એની બેબી જે કેનેડા છે ને એ અમેરિકા ગઈ હતી। પછી એને વાત કરી કે મારા પપ્પાને સ્ટોર ઉપર કોઈ કે ગોળી મારીને હત્યા કરી છે। એ વેન્ટિલેટર ઉપર હતી અને હમણાં લગભગ થોડાક ટાઈમ પહેલો જ એનું વેન્ટિલેટર હટાવી દીધું અને એ એક્સપાયર થઈ ગઈ। 6 વર્ષ પહેલા તેઓ ત્યાં આગળ તેમની એક દીકરી સાથે ભાભી ને ભાઈ ત્યાં ગયેલા। તેમને કુલ 3 દીકરીઓ, 2 દીકરી અહીં હતી, પાછળથી એક દીકરી કેનેડામાં સ્થાયી થઈ અને એક દીકરી અહીં હાલ અમદાવાદમાં જ છે। અને આ જે ઘટના ઘટી ગુરુવારે 20 તારીખે ત્યાંના સવારના 5:30 વાગે સ્ટોર ઓપનિંગ કરતા હતા ત્યારે આ ઘટના ઘટી। સ્ટોર ઓપનિંગ કરીને 5 જ મિનિટની અંદર આ અસ્પૃશ્ય તેમને શૂટ કર્યું। ના, એવું કંઈ જાણવા નહીં મળ્યું, પણ એ લીકર લેવાનો એવું ઈરાદો તો આખી રાત નથી। એને પહેલાં એવી વાત કરી કે રાત્રે કેમ સ્ટોર ખુલ્લો નહીં રાખતા, એટલે સવારમાં એ રાતનો કંટાળેલો હતો ને તે બેઠેલો હતો, એને સીધું શૂટિંગ જ કરી।